ઓકે મિત્રો, આપણે એક નવી થિયરી સાથે મળી રહ્યા છીએ. સૌપ્રથમ તો જે મિત્રો આ વિડિયો સવારમાં જોઈ રહ્યા છે એમના માટે ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. જે મિત્રો સાંજે જોઈ રહ્યા છે એમના માટે ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. અને જે મિત્રો કદાચ સૂતા પહેલા જોતા હોય વિડિયો પૂરો થાય પછી ગુડ નાઇટ ટુ ઓલ ઓફ યુ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી કહી શકાય આ ચેપ્ટરની વિદ્યુત ડાયપોલની વિષુવૃત્ત રેખા પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવો. સૌપ્રથમ આપણે અહીંયા એક ડાયપોલની રચના કરીશું મિત્રો. તો ડાયપોલ નો મતલબ આપણે એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર ધરાવતું ડાયપોલ લઈશું. +q અને -q વિદ્યુત ભાર છે જેનું કેન્દ્ર O હશે. કેન્દ્રથી બંને બાજુ સરખા અંતરે વિદ્યુત ભારોને મૂકેલા છે. હવે મિત્રો કેન્દ્રથી વિષુવૃત્ત રેખા આપણે દોરવાની છે. વિષુવૃત્ત રેખાનો મતલબ થાય છે કે કેન્દ્રથી ડાયપોલની જે પણ આ અક્ષ છે અને લંબ રૂપે આપણે એક અક્ષ દોરીશું જેને વિષુવૃત્ત રેખા તરીકે ઓળખી શકાય. તો અહીંયા ડાયપોલના કેન્દ્રથી આ એક લંબ રેખા હું દોરું છું જેને આપણે વિષુવૃત્ત રેખા કહી શકીએ. અને એ રેખા પર કોઈક બિંદુ એટલે કે સપોઝ અહીંયા એક P બિંદુ છે ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો કઈ રીતે મેળવી શકાય? તો સૌપ્રથમ તો આની આપણે ભૌમિતિક રચના સમજવાની છે મિત્રો. કઈ રીતે કયું બિંદુ, કયા બે બિંદુઓ વચ્ચે કેટલા અંતરો છે આ બધાને સમજી અને પછી આપણે આગળ વધીએ. તો આ ધન વિદ્યુતભારને સૌપ્રથમ P બિંદુ જોડે જોડું છું. તો આ પ્રકારની રચના જોવા મળશે. ત્યારબાદ P બિંદુને ઋણ વિદ્યુતભાર સાથે જોડીએ તો આ પ્રકારનો કંઈક તમને ત્રિકોણ જેવી રચના જોવા મળે છે મિત્રો. હવે આ જે બિંદુનું અંતર છે એ ડાયપોલના કેન્દ્રથી સપોઝ આપણે ધારીશું કે r જેટલા અંતરે આવેલું બિંદુ છે ને ત્યાં આગળનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માંગીએ છીએ. તો કેવી રીતે મેળવી શકાય? ધન વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા એનાથી દૂરની તરફનું હોય છે. એટલે અહીંથી આપણે બહાર નીકળતું ગણી શકાય E+ અને એવી જ રીતે -q વિદ્યુત ભાર જે છે એનાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની તરફનું હોય છે. એટલે કે અહીંથી ઋણ વિદ્યુત ભાર તરફનું E-. હવે મિત્રો આપણે ધારો કે આ જે બે વિદ્યુત ક્ષેત્રો પેદા થયા છે એના વચ્ચેનું એક પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે જો બતાવવું હોય તો આ રીતે નીકળતું મળશે. આપણે સમજીશું કેવી રીતે આ દિશાનું મળે છે. એના બે ઘટકો લઈને આપણે સમજીશું. ઓકે, હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે ધારો કે આ વિદ્યુત ડાયપોલની આડી અક્ષ સાથે જો θ જેટલા માપનો ખૂણો બનાવતો હોય તો આપણે એક આ પણ θ જેટલો ખૂણો લઈ લઈશું કેમ કે દરેક અંતરો સમાન છે. તો તમે જોઈ શકો છો કે આડી અક્ષનું આટલું અંતર એ જેટલું, આ ઊભું લંબ અંતર આ જેટલું છે. તો પાયથાગોરસના નિયમ મુજબ આ અંતરને આપણે √r² + a² કહી શકાય. એવી જ રીતે આ બાજુનું અંતર પણ આપણે √r² + a² જેટલું લઈ શકીએ મિત્રો. હવે જો આ E+ જેટલું વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા દર્શાવેલું છે એના બે ઘટકો જો દર્શાવવા હોય તો આ θ છે તો અહીંયા પણ તમે θ લઈ શકો છો. એવી જ રીતે અહીંયા યુગ્મ કોણની જોડ બને છે મિત્રો. જોઈ શકો છો આ બાજુથી ઊંધો જડ દેખાય છે, આમથી આમ, આમ અને આમ. એટલે અહીંયા રહેલો ખૂણો આપણે અહીંયા એઝ્યુમ કરી શકીએ θ. તો આ પ્રકારની કંઈક ભૌમિતિક રચના આની અંદર બનશે. હવે આના જો ઘટકોનું નિર્માણ કરવામાં આવે તો E+ ના બે ઘટકો બનાવી શકાય. એક ઉપરની તરફ ઊર્ધ્વ ઘટક કહી શકાય જેને, એટલે જે ઘટકને આપણે લખીશું E+ sin θ અને જે સમક્ષિતિજ ઘટક બનશે એને આપણે લખીશું E+ cos θ. ઓકે મિત્રો, એ જ રીતે નીચે આવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એના પણ બે ઘટકો બતાવી શકાય. એક સમક્ષિતિજ ઘટક આ દિશામાં જ મળશે E- cos θ. ત્યારબાદ એક ઊભો ઊર્ધ્વ ઘટક નીચેની તરફ મળશે કેમ કે આ વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ આવી રહ્યું છે. એનું મૂલ્ય E- sin θ બનશે. ઓકે, હવે આની આપણે રચનાને લખવાની છે મિત્રો. અહીંથી આપણે ભૌમિતિક સમગ્ર રચનાને આકૃતિની અંદર બતાવી દીધી છે યોગ્ય રીતે. હવે આનું જે પણ સમજૂતી છે આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો જે ડાયપોલ છે એની રચનાને સમજાવીશું કે આકૃતિમાં +q તથા -q જેટલા
વિદ્યુત ભારોને એકબીજાથી 2a જેટલા અંતરે મૂકેલા છે. તો આ આપણે વાત કરી દીધી ડાયપોલની. હવે ડાયપોલની રચના, તો અહીંયા આપણે ડાયપોલનો ઉલ્લેખ કરીશું કે q તથા q જેટલા વિદ્યુતભારોને એકબીજાથી 2a જેટલા અંતરે મૂકી એક ડાયપોલની રચના કરેલ છે. ઓકે, હવે આ ડાયપોલના કેન્દ્ર O થી આપણે એક અહીંયા વિષુવ રેખા બતાવેલી છે જે ડાયપોલની અક્ષને લંબ રૂપે હશે. એ વિષુવ રેખા પર r અંતરે આ બધું એક B બિંદુ ધારેલું છે, સોરી P બિંદુ. તો ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માંગીએ છીએ, એનો પણ ઉલ્લેખ કરીશું. ડાયપોલ ના કેન્દ્ર O થી તેની વિષુવ રેખા પર r જેટલા અંતરે એક બિંદુ P આવેલ છે. ઓકે મિત્રો, આ જે P બિંદુ આપણે ધાર્યું છે ત્યાં આગળ આપણે હવે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માંગીએ છીએ. તો લખીશું ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ઓકે, હવે આપણે વારા પરથી q અને q ના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રોની માત્રા દર્શાવી દઈશું. કે લખીશું q ને લીધે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર, તો એ થશે E પ્લસ ઇઝ ઇક્વલ ટુ, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારના કારણે હોય તો kq/r² મુજબ મળે છે મિત્રો. તો k એટલે આપણે લખી શકીએ 1/4πε0 q તરીકે છે પ્લસ q અને ડિવાઇડેડ બાય r². r એટલે આ અંતર છે આપણું વર્ગમૂળમાં, જેનો સ્ક્વેર થઈ જશે એટલે વર્ગમૂળ નીકળી જશે મિત્રો. તો આ પ્રકારે આપણે આ વિદ્યુત ક્ષેત્રને દર્શાવી શકીશું. અને આની જો દિશા સૂચક એકમ સદિશ મૂકવો હોય તો આપણે અહીંયાથી બાજુમાં એક p કેપ દર્શાવી શકાય ડાયપોલ ચાપ માત્રાનું. ઓકે, ત્યારબાદ પરિણામ નંબર 1. ત્યારબાદ મિત્રો આવી જ રીતે q ને લીધે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર ઓકે, અહીંયા મિત્રો જો કદાચ આપણે આ પ્લસ કે માઈનસ નું ચિહ્ન ના મૂકવું હોય તો પણ ચાલે, કેમ કે એની દિશાઓ તો આપણે અહીંયા દર્શાવેલી જ છે, જેના ઘટકો પણ આપણે દર્શાવવાના છે. તો અહીંયા E - 1/4πε0 ઇન્ટુ અહીંયા હાલ પૂરતું આપણે લખીએ છીએ કોના કારણે છે. તો જો k નું મૂલ્ય 1/4πε0 - q ના લીધે મળતો વિદ્યુત ક્ષેત્ર એના તરફ, અને અંતર તો સેમ એટલું જ છે એટલે અહીંયા પણ આપણને મળશે r² + a² ઇન્ટુ અહીંયા p કેપ પરિણામ નંબર 2. ઓકે, હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે બંને વિદ્યુત ક્ષેત્રોના લગભગ મૂલ્યો એક સમાન દેખાય છે, પણ એમની દિશાઓ કંઈક અલગ અલગ છે. આ ઘટક આમ ગઈ, આ વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે ઉપરની તરફ, આ વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ છે. એના બંને ઘટકો આપણે દર્શાવેલા છે. તો આ બંને ઘટકો જો હવે આપણે સમજાવવા હોય મિત્રો તો કેવી રીતે દર્શાવી શકાય? તો અહીંયા લખીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્રના ઉર્ધ્વ ઘટકો
એકબીજાની અસરને નાબૂદ કરે છે. તો મિત્રો જોઈ શકો છો ઉર્ધ્વ ઘટકો એટલે કે ઊભા ઘટકો. તો E + sin θ જે ઉપર જઈ રહ્યો છે એવો જ sin ઘટક E - sin θ બંનેની કિંમતો સેમ છે એટલે કે એકબીજાની અસરને આ બંને ઘટકો નાબૂદ કરશે. ત્યારબાદ જોઈ શકીએ કે એના બંનેના સંક્ષિતિજ ઘટકો જોઈએ છે તો બંને એક જ દિશામાં જઈ રહ્યા છે. અહીંયા તમે બે એરો બતાવી શકો છો કેમ કે બે ઘટકો છે. તો એ બંને જે ઘટકો છે એક જ દિશામાં જતા હોવાથી એનો આપણે સરવાળા તરીકે દર્શાવી શકીએ. તો લખીએ કે તથા વિદ્યુત ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકો એક જ દિશામાં જતા હોવાથી તેમનો સરવાળો થશે. હવે ફાઇનલી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ બંને ઘટકો સંક્ષિતિજ દિશામાં આ દિશામાં જઈ રહ્યા છે. બંનેના સરવાળાથી આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે અને એમનું હવે આપણે વાક્ય લખી શકીએ કે તેથી બિંદુ P આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = E plus cos theta plus E minus cos theta. તો આ બંને ઘટકો પાછા જો કદાચ આપણે દિશા દર્શાવી હોય મિત્રો તો અહીંયા જોઈ શકો છો કે ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણથી ધન વિદ્યુતભાર તરફની હોય છે અને આપણને આ બે ઘટકોની દિશા આ બાજુ એનાથી વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. એટલે કદાચ જો મારે અહીંયા p કેપ એટલે કે ડાયપોલ ચાપમાત્રાની દિશા સૂચવવી હોય તો અહીંયા એક નેગેટિવ ચિહ્ન મૂકવું પડશે. કારણ એ સૂચવે છે કે ડાયપોલ ચાપમાત્રાની વિરુદ્ધ દિશામાં. ઓકે, હવે આ બંનેના આપણે જો મૂલ્ય મૂકી દઈએ તો = -E + cos θ. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્લસ ને માઈનસ એ જસ્ટ દિશા સૂચક છે એટલે આપણે હવે પછીની ગણતરીની અંદર કોઈ જગ્યાએ પ્લસ કે માઈનસ લેવાનું નથી. એટલે કે અહીંયાથી કદાચ પહેલેથી જ તમારે જો કન્ફ્યુઝન ના કરવું હોય ને ના લખો તો પણ ચાલી શકે. આ રીતે ખાલી q લખી દેવાનું કે જેથી તમે આગળ જઈને કન્ફ્યુઝ ના થાઓ. ઓકે, તો અહીંયા આપણે કિંમતો લખી શકીએ કે E + cos θ. તો E પ્લસ નું મૂલ્ય આપણી જોડે છે 1/4πε0 અને q / r² + a². બંનેમાંથી હું cos θ સામાન્ય કાઢ લઉં છું. એ જ રીતે આપણે E માઈનસ ની કિંમત જોઈએ તો 1/4πε0 q r² + a². બંનેમાંથી cos θ આપણે મિત્રો બહાર કાઢી લીધો છે * p કેપ. તો હવે E નું મૂલ્ય જો આપણે જોવા જઈએ તો આ બંને મૂલ્યો સેમ છે એટલે આપણે બે વખત લખી શકીએ. તો -2 ટાઈમ્સ q / 4πε0 r² + a². અને હવે જો cos θ ની કિંમત આપણે જો મિત્રો મૂકવી હોય તો આ તમે ત્રિકોણ જોઈ શકો છો O + q અને p. એવી જ રીતે આ એક બીજો ત્રિકોણ બની રહ્યો છે -q O અને p. એ બંનેમાં તમને અહીંયા થીટા મૂકેલો દેખાય છે. તો જો cos θ ની કિંમત લખવી હોય તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ મુજબ અહીંયા થશે A / √r² + a². તો અહીંયા આપણે જો cos θ ની કિંમત મૂકી દઈએ તો A √r² + a². અને હવે ફાઇનલી મિત્રો આ q * 2a બરાબર આપણે ડાયપોલ ચાપમાત્રા p મૂકી શકીએ. તો p / 4πε0 આની ઉપર 1 ઘાત ગણી શકાય મિત્રો અને આની ઉપર 1/3 ઘાત ગણી શકો તમે. તો 1 અને 1/3 ઘાત ભેગી થઈ અને આની ટોટલ ઘાત થશે 3/2 ઓકે. હવે અહીંયા તો પેલો દિશા સૂચક લખવાનો રહી ગયો p કેપ. અહીંયા પણ p કેપ. ઓકે, અહીંયા મિત્રો ક્યારે p કેપ લખવાની જરૂર પડે અને ક્યારે ના લખી શકાય તો એની તમને હું ચોખવટ કરી દઉં છું. અહીંયા જો આપણે વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે દર્શાવતા હોઈએ તો અહીંયા તમારે એક
દિશાસૂચક એકમ સદિશ મૂકવાની જરૂર પડશે. જો આને તમે મૂલ્યના સ્વરૂપમાં જ દર્શાવો છો તો અહીંયા એકમ સદિશ મૂકવાની જરૂર નથી. હવે અહીંયા જો આપણે એક ધારણા એવી કરીએ કદાચ કે આપણે આ જે ધારેલું અંતર છે r, એ અંતર આ a ની સરખામણીમાં ઘણું જ મોટું હોય તો તમે એને r ની સરખામણીમાં અવગણી શકો છો અથવા એની ઘાત કરો કોઈ પણ એટલે અવગણી શકાય. તો આપણે લખીએ અહીં r ગ્રેટર ધેન a હોવાથી r² ની સરખામણીમાં a² ને અવગણતા. તો જો મિત્રો આ a² ને અવગણી દઈએ તો તમે હવે જોઈ શકો છો કે r² અને એની 3/2 ઘાત એટલે ટોટલ મિત્રો કેટલી ઘાત થશે એ આપણે જોવાની છે 1.45 તો હું અહીંયા તમને એક અલગથી સમજાવું છું. r² અને એની 3/2 ઘાત હતી એમાંથી હું 1/2 અંદર રાખું છું અને ઉપર 3 કરી દઉં છું. તો આ 3/2 માંથી આવી રીતે આપણે બે ભાગ પાડી શકીએ. હવે આ સ્ક્વેર અને 1/2 ઘાત એટલે સિંગલ r થઈ જશે અને એની 3 ઘાત એટલે અહીંયા આપણે પદ મૂકી શકીએ r3 અને ઇન્ટુ માં p કેપ એઝ ઇટ ઇઝ એમના એમ. ઓકે, તો હવે અહીંયાથી આપણે કદાચ ગણી શકીએ કે આપણો જવાબ આ રીતનો મળી શકે. ડાયપોલ ચાપ માત્રાનો કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનો ડાયપોલની વિષુવ રેખા. યાદ રાખજો મિત્રો, વિષુવ રેખા એટલે ડાયપોલના કેન્દ્રથી એને લંબ રૂપે દોરેલી રેખા જેને આપણે વિષુવ રેખા કહી શકીએ. અહીંયા તમારે કદાચ માર્ક કરવું હોય તો કરી શકો વિષુવ રેખા. અને વિષુવ રેખા ઉપર કોઈ પણ જગ્યાએ એટલે કે r અંતરે આપણે વિદ્યુત ક્ષેત્રનું એક સૂત્ર મેળવી ચૂક્યા છીએ P/4πε0 r3 અને ઇન્ટુ p કેપ જે દિશાસૂચક એકમ સદિશ કહી શકાય. ઓકે મિત્રો, હવે છેલ્લે આપણે અહીંયા કદાચ જે 1/4πε0 છે એને k તરીકે જો કદાચ લખવું હોય એટલે 1/4πε0 નો k બનાવી દઈશું તો kp/r3 આ રીતનું પણ કોઈ સ્વરૂપ તમે મેળવી શકો છો ઇન્ટુ દિશાસૂચક એકમ સદિશ p કેપ. તો આવો પણ જવાબ તમને ઘણી બધી જગ્યાએ લખેલો જોવા મળી શકે છે. ઓકે, આ પ્રકારના વિડિયો મિત્રો જો તમને ગમ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. ત્યારબાદ આવા પ્રકારના વિડિયો જો તમે સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો તમારે YouTube માં જઈ નોટિફિકેશન ઓન કરી દો અને તમે તમારા અન્ય મિત્રોને જો હેલ્પફુલ થવા માંગતા હોય તો વિડિયોને લાઈક કરી તેમને શેર કરી આપો કે જેથી એ લોકો પણ આ પ્રકારના વિડિયો સૌપ્રથમ જોઈ એમનો અભ્યાસ સારી રીતે કરી શકે. જો તમને આ કન્ટેન્ટની અંદર અથવા કોઈ અન્ય MCQ માં અથવા કંઈ પણ જગ્યાએ તમને તકલીફ જણાતી હોય તો તમે YouTube ચેનલમાં કમેન્ટ કરી શકો છો અથવા અહીંયા જણાવેલા WhatsApp નંબર પર મેસેજ કરી શકો છો. થેન્ક યુ.